હેલો નમસ્કાર, હું છું મિતા. ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા મગની દાળ બનાવી રહ્યા છીએ. મગ અને ચણા બંને પોષક તત્વોથી ભરપૂર છે. આ દાળમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર બંને પ્રાપ્ત થાય છે. આ દાળ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે. તો તેને કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ. ચણા મગની દાળ બનાવવા માટે 1 કપ મગની ફોતરાવાળી ગ્રીન દાળ લઈશું અને સાથે અડધો કપ ચણાની દાળ લઈએ. સૌથી પહેલાં બંને દાળને પાણી નાખીને બરોબર સાફ કરી લઈએ, જેથી તેમાં દિવેલ લગાવ્યું હોય કે પછી કચરો હોય તો તે દૂર થઈ જાય. હવે આ ડોળા પાણીને આપણે ડ્રેઇન કરી લઈએ અને હવે દાળને એક કુકરમાં ટ્રાન્સફર કરી દઈએ. દાળને બાફવા માટે કુકરમાં 500 ગ્રામ જેટલું પાણી એડ કરીએ અને સાથે જ હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન મીઠું એડ કરીએ અને દાળ કુકરમાં ઉભરાય નહીં તેટલા માટે તેમાં 1 ટીસ્પૂન જેટલું સિંગતેલ મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ બોલાવીને દાળને હવે આપણે બાફી લઈએ. 3 વિસલ થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ પડવા દઈએ. દાળ સરસ બફાઈ ગઈ છે અને આ દાળને આપણે બિલકુલ ઝેરવાની નથી, તેને આમ જ આખી જ રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દાળ બનાવી લઈએ. દાળ બનાવવા માટે એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. ગેસની ફ્લેમને આ દરમિયાન આપણે મીડિયમ જ રાખીશું અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ. જીરું તડતડ થાય એટલે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. મીઠો લીમડો પણ એડ કરી દઈએ અને તાજા લીલા મરચાં અને ક્રશ કરેલું આદું પણ એડ કરી દઈએ. સાથે જ હું અહીંયા અડધો કપ જેટલું લીલું તાજું લસણ એડ કરી રહી છું. લીલા તાજા લસણથી આ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સિઝન ચાલતી હોય ત્યારે તમારે આ જ લસણ યુઝ કરવાનું દાળ બનાવવા માટે, અને જો સિઝન ના ચાલતી હોય ત્યારે તમે લીલા લસણની જગ્યાએ ડ્રાય લસણ પણ યુઝ કરી શકો છો. અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોવ તો લીલા મરચાં, આદુ અને ટામેટાની ગ્રેવી બનાવીને દાળ બનાવી લેવાની, તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આદુ, મરચાં, લસણ બધું સરસ રીતે સ્ટર થઈ ગયું છે. તો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને મિક્સ કરી લઈએ અને હવે ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને સ્ટર કરી લેવાની છે. 3 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર સૌથી પહેલાં આપણે મસાલા મિક્સ કરીએ. હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું મિક્સ કરી લઈએ. મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે તેમાં ટામેટાં પણ એડ કરી દઈએ. હું અહીં મીડિયમ સાઇઝના 2 ટામેટાં ઝીણા સમારીને એડ કરી રહી છું. ટામેટાને મિક્સ કરી દઈએ અને હવે ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આ ગ્રેવીને આપણે કૂક થવા દઈશું. તો લગભગ 2-1 મિનિટ માટે આપણે ગ્રેવીને કૂક થવા દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. દાળ બાફતી વખતે પણ આપણે હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરેલું, એટલે 1 ટીસ્પૂન જેટલું મીઠું હું અહીં એડ કરી રહી છું. મીઠું એડ કરવાથી ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જશે. ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે, તેમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે આપણી ગ્રેવી તૈયાર છે. આપણે તેમાં દાળ મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં વપરાતા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે.
આ દાળ બનાવતી વખતે આપણે દાળને બિલકુલ ઝીરવાની કે મેશ કરવાની નથી. ચણા અને મગના આખા દાણા દેખાય એ રીતે દાળ બનાવી લેવાની છે. તો દાળ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને તેનો દેખાવ પણ સરસ લાગે છે. હવે આપણે દાળમાં પાણી એડ કરી દઈએ. તો હું અહીંયા લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું. તમારે જેટલી જાડી કે પાતળી દાળ જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું. અને હવે પાણી એડ કર્યા પછી દાળને લગભગ આપણે 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી ગ્રેવીના મસાલા બધા જ દાળમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને આ રીતે દાળ ઉકળવા લાગે એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. ગરમ મસાલાને દાળમાં મિક્સ કરી લઈએ. આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તેને જીરા રાઈસ, પ્લેન રાઈસ, રોટી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. રૂટીનમાં પણ વીકમાં એકાદ વાર બનાવીને આ દાળ ટ્રાય કરશો તો થોડો ચેન્જ પણ લાગશે અને શરીરની ફાઇબર અને પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી થશે. તો દાળ તૈયાર છે. ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. ગેસને હવે બંધ કરીએ અને ગરમા ગરમ દાળને સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ચણા મગની ટેસ્ટી અને હેલ્ધી દાળ બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને તે કેવી લાગી એ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂરથી શેર કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો બીજી આવી અનેક રેસીપીઝ જોવા માટે ચેનલ અનસોલિડ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી ચોક્કસ મળી રહ્યા છે નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.